જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો ગજબ થઈ ગયું। શિવને રાતે ભૂખ લાગી તો તે જાગીને મખાના ખાવા લાગી। પછી મેં સવારમાં ટિફિન બનાવ્યું, કિશનને ટિફિન આપ્યું ને તે ઓફિસે ગયા। પછી મેં શિવને જગાડી તો શિવને આજે તો જાગવાનું મન જ નતું થતું। જાગ્યા પછી શિવે મંદિરે દર્શન કર્યા અને પ્રસાદ ખાધો। પછી શિવ માટે મેં કેરેટ ઉત્પમ બનાવ્યું। ઉત્પમ ખાઈ અને પછી શિવ ઘરની બહાર જઈને સીડી ચડવા લાગીને ઉતરવા લાગી। થોડી વાર મસ્તી કર્યા પછી શિવ ઘરે આવી। નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ અને પછી તે બાસ્કેટબોલથી રમવા લાગી। થોડી વાર બાસ્કેટબોલથી રમી ત્યાં તો શ્વેતા મારા ઘરે આવી। શ્વેતા મારી ફ્રેન્ડ છે, તેને થોડી શોપિંગ કરવાની હતી તો અમે લોકો મુન્દ્રા જવા માટે નીકળ્યા। રસ્તામાં શિવને ખૂબ મજા આવતી હતી। બાજુ ગયા તો આજે મુન્દ્રામાં ઘણું ટ્રાફિક દેખાતું હતું। પછી અમે શોપિંગ કરવા માટે દુકાને પહોંચી ગયા। થોડો સામાન ખરીદીને ઘરે પાછા ફર્યા। ઘરે આવીને શિવ ખાઈ પીને સૂઈ ગઈ। પછી જાગીને બાલ્કનીમાં બેસીને ચીપડાથી રમતી હતી। પછી ભૂખ લાગી તો તેને એક બનાના ખાધું। રાતે શિવ અને પપ્પા મસ્તી કરતા કરતા કોમ્પ્લેક્સ તરફ જતા હતા। કોમ્પ્લેક્સ જઈને શિવ આમ તેમ ભાગવા લાગી। થોડી વાર પછી તે એક દુકાન પાસે ગઈ અને વિચારવા લાગી કે આજે હું ચોકલેટ માંગુ કે ચિપ્સ માંગુ, પણ અમે શિવને કંઈ જ ના લઈ દીધું। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।